C6H14 ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો। C6H14 એટલે કે આપણને હેક્ઝેન આપેલ છે। તો હેક્ઝેનના બંધારણીય સમઘટકો પહેલું તો નોર્મલ હેક્ઝેન થશે, CH3 CH2 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 CH3। તો પહેલું છે N હેક્ઝેન। બીજો સમઘટક એક શાખા પાડીએ બીજા નંબરના કાર્બન ઉપર, તો CH3 CH CH3 CH2 CH2 CH3। તો આ થયું 1 અને 2 નંબર ઉપર મિથાઇલ આવેલું છે એટલે 2 મિથાઇલ પેન્ટેન। ત્રીજો સમઘટક છે ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ જોડી દઈએ, CH3 CH2 CH CH3 CH2 CH3। તો બની જશે 3 મિથાઇલ પેન્ટેન। ચોથો સમઘટક એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડી દઈએ, તો કે આ બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ જોડી દઉં તો CH3 C CH3 CH3 CH2 CH3। તો બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ આવેલા હોવાથી 2,2 ડાયમિથાઇલ બ્યુટેન બનશે। અને પાંચમો સમઘટક બાજુના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ રાખીએ તો CH3 CH CH CH3। બંને કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ જોડી દઈએ 2 અને 3 નંબર ઉપર, તો આનું નામ બનશે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન। તો આ રીતે આપણે આનો ટોટલ સમઘટકોની સંખ્યા, એનો જવાબ થશે ટોટલ 5 સમઘટકો મળે છે। પણ આપણે આ રીતે કરવું ના હોય લાંબી રીત, અને ટૂંકમાં આપણે એક કોષ્ટક યાદ રાખી શકીએ જેથી આપણે સરળતાથી પરીક્ષાની અંદર જવાબ એ તરત જ આપી શકીએ, જેના માટે આપણે બંધારણ દોરવાની જરૂર પડતી નથી। તો એના માટેનું કોષ્ટક હું અહીંયા દર્શાવું છું। શરૂઆત કરીએ પહેલા કાર્બનથી, કાર્બન નંબર 1 જે એક સંખ્યા હોય છે, મિથેન કહીએ છીએ, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન। જો પરીક્ષામાં તમને આ 10માંથી કોઈ પણ એક સમઘટક વિશે પૂછે કે બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે, તો તમારે બંધારણ દોરો અને ટાઈમ વેસ્ટ થાય એના કરતાં ડાયરેક્ટ આ કોષ્ટક યાદ રાખીને તમે જવાબ લખી શકો છો। તો આપણે યાદ રાખવાનું છે 1112359 1112359 18 35 75। આપણને જેમ કે હેક્ઝેનનું આપ્યું હતું, હેક્ઝેનનો બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી, તો આપણે આ કોષ્ટક યાદ હોય તો આપણે ડાયરેક્ટ જવાબ આપી શકીએ છીએ કે હેક્ઝેનના બંધારણીય સમઘટકોની સંખ્યા 5 છે। એવી રીતે હેપ્ટેનના બંધારણીય સમઘટકો 9 છે, ઓક્ટેનના 18 છે, નોનેનના 35 અને ડેકેનના 75 છે।